એ ચારો એક્યુઝ જે છે એ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે એડવર્ટાઇઝ કરતા હતા કે કોઈને સ્ટાર્ટઅપ જો જોતા હોય તો અમે એને સપ્લાય કરીએ. તો આ જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતો, અમદાવાદ ડોગ લવર કરીને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતું. આ હેન્ડલ એક મુકેશ સોની નામનો એક માણસ ચલાવતો હતો. और આ ઇન્સ્ટાગ્રામને મારફત લોકોને એડવર્ટાઇઝ કરીને યાની જે ખરીદનાર છે એની એને ગોતતો હતો અને એના આધારે એક ટ્રેપ જો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવ્યો હતો, એક ડેકોય ઓપરેશન. આ ડેકોય ઓપરેશનમાં પોતે એના ગ્રાહક બનીને એ સ્ટાર ટોટોઝની ડિલિવરી લીધી. આ જે ભારતીય સ્ટાર કાચબા છે એ ભારતીય જે વન્ય પ્રાણી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અને સુધારા 1922 પ્રમાણે શિડ્યુલ 1ની પ્રજાતિ છે. અને જેમ સાહેબે કીધું એમ વાઘ અને સિંહ જેટલું જ સંરક્ષણ આ ભારતીય સ્ટાર કાચબાઓને મળેલું છે. અને એની અંદર જો પકડાય તો આ બિનજામીનપાત્ર ગુનો ગણાય છે. તેને પકડવું, તેને તમે અડી ના શકો, તેને ટીઝ એટલે છંછેડી ના શકો, તેનો રંજાડ ના કરી શકો, તેને વેપાર ના કરી શકો, તેને તમે ગોંધીને તમારા રૂમમાં, ખેતરમાં, વાડામાં રાખી ના શકો. અને આમ કરવાથી તમને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને આ બિનજામીનપાત્ર ગુનો છે.